સરહદી વિસ્તારની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું। કેનાલમાં પાણી આવતા જ ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ। ખેડૂતો દ્વારા અનેકવાર નર્મદા કચેરી અને પ્રાંત કચેરીએ કરી હતી રજૂઆત। કેનાલમાં પાણી આવતા વાવ એમએલએ સ્વરૂપજીએ માન્યો સરકારનો આભાર। કેનાલમાં એકાદ માસ પાણી આપવા મુદ્દે થતી સતત ખેડૂતો દ્વારા માંગ। કેનાલોમાં પાણી આવતાની સાથે જ ખેડૂતોમાં મુરઝાતા પાકને ઘાસચારાને અને અનેક પાકોને મળશે જીવતદાન। રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ। નમસ્કાર મિત્રો, વાવ વિધાનસભા મત વિસ્તારના ખેડૂતોની વ્યથાને વાચા આપીને અમારા વિસ્તારની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડાવવામાં આવ્યું છે એ બદલ હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ તથા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબનો હું વિસ્તારના પ્રતિનિધિ તરીકે અને ખેડૂતોની તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।